બાળકો જો થોડુંક સરે તૈયાર કરી દીધું છે. એકચ્યુઅલી આ સમ કમ્પેરેટિવલી થોડુંક ઇમ્પોર્ટન્ટ. દાખલા નંબર 5 છે, પેજ નંબર 42. ગણતરી લાંબી કશી જ નથી, ખાલી અંદર ઇન્ફોર્મેશન ગોઠવવાની છે. તો સૌથી પહેલા તમને આમાં ક્લિયર કરાવી દઉં. આપણને જે ઇન્ફોર્મેશન આપી છે એ શું આપી છે એકવાર વાંચી લઈએ. દરેક વર્ષનું નહીં વાંચીએ, બહુ મોટો સમ છે. પેજ નંબર 42 પર સમ નંબર 5. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો આપણને આપ્યું છે એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેવાયેલ અને 400 બિન કેવાયેલ કારીગરો છે, જેમાંથી 220 સ્ત્રી કારીગરો હતી અને તેમાંથી 140 બિન કેવાયેલી હતી. આ રીતે આપણને 2011નું આપ્યું છે, 12નું આપ્યું છે, 13નું આપ્યું છે અને 14નું આપ્યું છે. તમે કહેશો કે સર આની અંદર ગુણધર્મ શું છે? તો ગુણધર્મ બહુ જ સિમ્પલ છે બાળકો. પહેલા તો વર્ષ આપ્યા છે. તમે વાંચશો એટલે તમે કહેશો કે સર આની અંદર જે વર્ષ આપ્યા છે એ આપણને ઇન્ફોર્મેશન પ્રમાણે જે જવાન છે એ 11 થી લઈને 14 સુધીના બધા વર્ષો આપણે જવાના છે. ક્લિયર બાળકો? પછી તમે કહેશો કે સર વર્ષ આપ્યા પછી કેવાયેલ અને બિન કેવાયેલ એમાં આપેલું છે, અને પછી જાતિ આપી છે તો પુરુષ સ્ત્રી કુલ, પુરુષ સ્ત્રી કુલ, પુરુષ સ્ત્રી કુલ. ક્લિયર બાળકો? હવે એક એક શબ્દને શાંતિથી કેવી રીતે લખવું એ સમજજો, બહુ જ અગત્યનો પોઈન્ટ. એમાં એવું કીધું છે એક ખાનગી કંપનીમાં 2011માં વર્ષમાં 1250 કેવાયેલ અને બિન કેવાયેલ 400 હતા. તો સૌથી પહેલા કેવાયેલમાં જોવાનું છે. તો તમે કહેશો કે સર કુલ કીધું છે એટલે 1250 અને એમાંથી 400 શું હતા? બિન કેવાયેલ. આગળ જઈએ, 220 સ્ત્રી કારીગરો હતી. તો 220 સ્ત્રી કારીગરો એટલે તમે કહેશો કે સર 400 છે, એમાંથી 200 એટલે તમે કહેશો કે સર 180 એ પુરુષ હશે. બરાબર છે? તેમાંથી બાળકો હવે આમાં ચલો બાળકો તો હવે લાઈન આગળ વાંચીએ. 220 સ્ત્રી કારીગરો હતી. કુલ શબ્દ વાપર્યો છે 220 એટલે અહીંયા 220 લેવું પડે, જેમાંથી 140 બિન કેવાયેલ હતી. 140 બિન કેવાયેલી હતી. તો તમે કહેશો 220 માઇનસ 140 સર 80 જે આવશે એ કેવાયેલી હશે. પહેલો પોઈન્ટ તમને આ પોઈન્ટ ક્લિયર થવો જોઈએ, જે આની અંદર ધ્યાન રાખવાનો છે. તો તમે કહેશો કે સર આમાંથી 1250 માંથી 80 માઇનસ થાય તો 1170 થાય, અને જેવી રીતે તમે આમાંથી કહેશો તો આમાંથી માઇનસ કરો એટલે તમે કહેશો 300, 300 માંથી થાય એટલે 40 એટલે 260 જે થશે એ પુરુષ આવશે. ખબર પડે છે બાળકો કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે? જે ખાસ ધ્યાન રાખવાનું છે, જે આની અંદર બહુ જ સિમ્પલ છે. તમે કહેશો 1170 પ્લસ 260, 1170 પ્લસ 260 જે 1140 થશે, અને ટોટલ કરશો 1140 પ્લસ 220 તો તમે કહેશો સર 1360 જે આવશે એ કુલ હશે. બાળકો તમે જુઓ કેટલી ઇન્ફોર્મેશન આપી અને આપણે કેવી રીતે એને ગોઠવી કાઢી. હવે બાળકો આની અંદર છે ને પહેલી વસ્તુ માઇનોર સરે વસ્તુમાં 1430 છે, સરે ટોટલમાં મિસ્ટેક લખવામાં કરી 1430, અને અહીંયા આપણે સુધારીને ફરી લખી કાઢીએ 1430 પ્લસ 220, 1430 પ્લસ 220 તો તમે કહેશો કે સર અહીંયા થઈ જશે 5, અહીંયા 6 અને અહીંયા 1 એટલે 1650. ક્લિયર બાળકો? ધ્યાન રાખજો, બહુ જ ઈઝી છે. ખાલી સબ્જેક્ટ 2 આટલું તમારે એક જે ઇન્ફોર્મેશન આપી એને ગોઠવતા જવાનું છે. અગત્યની વાત એ છે કે તમે મને પોઝ કરીને વચ્ચે વચ્ચે લખતા જશો તો તમને બહુ વાંધો આવશે નહીં. આગળ જઈએ બાળકો. હવે આગળમાં શું કહે છે? વર્ષ 2012માં કેવાયેલ કારીગરોની સંખ્યા વધીને 1475 થઈ, જેમાં 1300 પુરુષ હતા. 1475 એટલે આપણે અહીંયા પહેલા કેવાયમાં 1475 લખ્યું, પુરુષમાં 1300 લખ્યા. તો તમે કહેશો કે સર 175 સ્ત્રી કહેવાય. આ બેલેન્સ એટલે કે બાકી આપણે માઇનસ કરીને અમાઉન્ટ લખી. આગળ જઈએ, 250 બિન કેવાયેલ કારીગરોમાં 200 પુરુષ હતા. ક્લિયર? તો આમાં તમે કહેશો કે સર ફરી એકવાર ડાયલોગમાં અમાઉન્ટ, હા 250 આપણને કુલ કીધા હતા, એમાં બિન કેવાયેલા 200 હતા, તો 50 એ શું હતા? તો તમે કહી શકો સ્ત્રીઓ હતી. 1300 પ્લસ 200 એટલે 1500, 175 પ્લસ 50 તો તમે કહેશો કે સર 225, અને ટોટલ કરશો એટલે તમે કહેશો કે સર આવશે 1725. બાળકો સ્ટેપ બહુ જ ઈઝી છે. સબ્જેક્ટ 2 તમે થોડુંક ધ્યાન રાખો તો ખાલી સ્ટેપ ટોટલ પ્રોપર રીતે કરતા જજો, બાકી આ ઇઝીલી સમ તમને આવડી જશે. આ વર્ષ પતે એટલે તરત જ પોઝ કરો. 2013નું આપણે સ્ટાર્ટ કરીએ. તો 13માં શું કીધું છે બાળકો? તો 13માં એવું કીધું છે કે 12 હા 2013ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિન કેવાયેલ કારીગરો હતા.
હવે સમજો વર્ષમાં 1700 કહેવાયેલા, 1700 કહેવાયેલા તો મેં કહેવાયેલામાં કુલમાં લખ્યું, વર્ડ ખબર પડી. આગળ જઈએ અને બિન કહેવાયેલા 50 હતા તો અહીંયા આપણે 50 લખી કાઢી. આટલો પોઈન્ટ ક્લિયર થવો જોઈએ. આગળ જઈએ, જેમાંથી કુલ કારીગરોમાં 250 સ્ત્રીઓ હતી. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. અહીંયા આપણને કીધું છે કે 250 સ્ત્રીઓ હતી અને એમાંથી આપણને આગળ કીધું છે તેમાંથી 240 કહેવાયેલી હતી. 240 કહેવાયેલી હતી તો તમે કહેશો સર જો 250 સ્ત્રીઓ હતી તેમાંથી 240 કહેવાયેલી હતી તો 10 કેવી હતી? બિન કહેવાયેલી. 50 માઇનસ 10 એટલે તમે કહેશો 40 અને 1700 એટલે તમે કહેશો સર 1500, 1500 માંથી 40 જાય એટલે તમે કહેશો 1460 જે હતી બાળકો, 1460 જે આવશે એ શું આવશે? તો તમે કહેશો સર 1460 જે આવશે એ કહેવાયેલ પુરુષો હશે. આમાંથી આપણે આ માઇનસ કરીએ તો એ કહેવાયેલ પુરુષો, 40 પ્લસ કરશો એટલે અહીંયા 1500 આવશે અને આમાં કરશો એટલે 1750. ક્લિયર બાળકો? સ્ટેપ બાય સ્ટેપ સર જે રીતે કરે છે ધ્યાન રાખજો, બહુ જ ઈઝી, ખાલી સ્ટેપ ધ્યાન રાખવાના છે. આગળ જઈએ બાળકો, તો પછી તમે કહેશો કે સર એના પછી 2014 ની વાત કરીએ, 2000 કુલ કારીગરો હતા. એવું ચોખ્ખું કહી દીધું કુલ કારીગરો જ કેટલા છે તો 2000 છે, અહીંયા આપણે લખી કાઢ્યા. આગળ જઈએ 200 ની બાળકો 2000. આગળ જઈએ તો એના પછી શું કીધું છે? જેમાંથી 2% બિન કહેવાયેલ છે. 2% એટલે 2000 ના 2% એટલે તમે કહેશો કે સર 40 થાય, 40 બિન કહેવાયેલા છે. તો તમે કહેશો કે સર કુલમાં તમે અહીંયા લેશો 1600 માંથી એટલે કે 2000 માંથી 40 જાય તો 1960. ક્લિયર? આગળ જઈએ બાળકો, તો શું કહે છે? જેમાંથી કુલ સ્ત્રીઓમાં 300 સ્ત્રીઓ હતી. કુલ સ્ત્રીઓ 300 હતી જેમાંથી 10 જે હતી એ બિન કહેવાયેલી હતી. તો અહીંયા આપણે લખ્યું 300, અહીંયા લખ્યું 10. તો હવે બાળકો આગળનું થઈ જશે બહુ ઈઝી. તો અહીંયાથી પહેલા 2000 માંથી 300 જશે તો તમે કહેશો 1700, અહીંયાથી 40 માંથી 10 જાય તો 30 અને હવે 300 માંથી 10 જશે. સમજો આ 300 માંથી એટલે કે આ 300 માંથી સ્ત્રીઓ 300 હતી જેમાંથી 10 સ્ત્રીઓ શું હતી? બિન કહેવાયેલી. તો 290 જે છે એ કહેવાયેલી કહેવાય. હવે તમે કહેશો સર અહીંયા આપણને 1960 પણ ખબર છે અને 290 પણ ખબર છે તો એને સોલ્વ કરશો એટલે 1670 આવશે. કેટલા આવશે? 1670 છે બાળકો, બહુ જ ઈઝી, ખાલી સ્ટેપ ધ્યાન રાખજો, બહુ વાંધો નહીં આવે. પોઝ કરીને સરસ રીતે લખી કાઢો બાળકો. આના જેવો જ બીજો સમ એની ઉપરનો 4થા નંબરનો સમ આપણે કન્સિડર કરીએ છીએ. શાંતિથી વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો બાળકો. હવે સ્ટાર્ટ કરીએ છીએ 4થો સમ. પેજ નંબર છે 42. તમારી સામે સ્ક્રીન પર પણ આવશે અને ટેક્સ્ટ બુક પર તમે આવી જાઓ. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. આગળ જઈએ, મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓ 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ અને 93 સ્ત્રીઓને બિનઅનુભવી હતી. તમે કહેશો કે સર આની અંદર જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ બે વસ્તુની આપવામાં આવી છે કે એક તો પરણિત સ્ત્રી અને અપરણિત સ્ત્રી, પહેલો ગુણધર્મ. બીજો અનુભવી અને બિનઅનુભવી એટલે એક કહેવાશે. અને ત્રીજો ગુણધર્મ કહી શકો કે વિસ્તાર અનુસાર એટલે કે મજૂર વિસ્તારમાં રહે છે અને અન્ય વિસ્તારમાં રહે છે. ક્લિયર બાળકો? આટલું પોઈન્ટ બતો એટલે પછી તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો આની અંદર હવે આખો રકમ વાંચવા કરતા એક એક પોઈન્ટ વાંચતા જઈએ તો વધારે સારું છે. એટલે તમને આટલું ક્લિયર થઈ ગયું તો આને યોગ્ય કોષ્ટક રીતે રજૂ કરવાનું છે. તો આપણે સૌથી પહેલા તમે કહેશો કે સર શીર્ષક લખાવવાનું છે કે આ શું આપણને બતાવે છે. તો તમે કહેશો કે શીર્ષક એવું આવશે કે સ્ત્રીઓની સંખ્યા જે વૈવાહિક ધોરણે અને વિસ્તારના ધોરણે અને અનુભવના આધારે દર્શાવતું કોષ્ટક. તો સૌથી પહેલા તમે કહેશો કે સર શરૂઆત કરીએ. સૌથી પહેલા 1850 સ્ત્રીઓ જે આપી છે એ ક્યાં છે? તો તમે કહેશો કે સર 1850 જે આપી છે એ કુલ કીધું છે તો અહીંયા આપણે કુલમાં લખી કાઢીએ 1850. બીજું આપણને જે કીધું છે 1850 માંથી જે સ્ત્રી જેવો છે જે સ્ત્રી છે બધી 1850 માંથી 549 મજૂર વિસ્તારમાં રહે છે. તો 549 મજૂર વિસ્તારમાં તો 1850 માઇનસ 550 એક કરીએ એટલે ઇઝીલી થઈ જાય. એટલે આની અંદર કરીશું તો તમે કહેશો કે સર 1301 કેમ કે એક આમે છે ને 49 ની જગ્યાએ એક વધારી લીધું હતું એટલે 1301 જે વિદ્યાર્થી એટલે કે વિદ્યાર્થી મિત્રો જે સમજવાનું છે કે જે સ્ત્રીઓ છે એ મજૂર
વિસ્તારમાં રહેતી 549 છે, તો બાકીના વિસ્તારમાં 1301 આવશે જે સ્ત્રીઓ રહે છે. એનાથી આગળ જઈએ બાળકો, મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓ 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં 250 વિદ્યાર્થીઓને નોકરીનો અનુભવ હતો. તો સૌથી પહેલા પરણિતમાં મજૂર વિસ્તારમાં રહેતી એટલે આ વાળું, અને અનુભવ હતો નોકરીનો એ 250, અને જેનો અનુભવ નહોતો એવી હતી સ્ત્રીઓ 93. આ લાઈને ક્લિયર. જ્યારે અન્ય વિસ્તારોમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. આટલું પતે એટલે તમે કહેશો કે સર આટલું ક્લિયર થઈ ગયું. નોકરીનો અનુભવ ના હોય તેવી કુલ સ્ત્રીઓ 1336 હતી. નોકરીનો અનુભવ ના હોય એટલે કુલ સ્ત્રીઓ, અહીંયા અનુભવી એટલે અહીંયા 1300 ને કેટલા કીધા, 1336 કીધું. તો તમે કહેશો કે સર એને માઇનસ કરો એટલે બાકીની મળી જાય. કુલ શબ્દ વાપર્યો છે બાળકો, કેલ્સી પર તમે કરશો એટલે કેટલા આવશે, તો તમે કહેશો કે સર એ આવશે 514. 514 કેટલા આવશે બાળકો, 514. આટલો પોઈન્ટ ક્લિયર થવો ખૂબ જ જરૂરી છે. આગળ જઈએ, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. નોકરીનો અનુભવ ના હોય અને એ મજૂર વિસ્તારમાં રહેતી હોય એની વાત કરે છે. તો આપણે સૌથી પહેલા આની અંદર અનુભવ ના હોય એવી વાત કરે છે. તેમાંથી આપણને કીધું છે કે અનુભવ ના હોય એટલે બિન અનુભવી હોય એની વાત કરી, તો 136 લખ્યું. કુલ સ્ત્રીઓમાંથી 10-20 એટલે કે 1020 સ્ત્રીઓ પરણિત હતી. તો સૌથી પહેલા પરણિત હતી એની વાત કરે છે. તો સૌથી પહેલા 10-20, તો આ કુલમાં લખાશે 10-20. બાળકો એ ધ્યાન રાખજો, કુલ સંખ્યામાં પરણિત લખાશે. કોનામાં લખાશે? કુલ સંખ્યામાં. તો કુલ સંખ્યામાં પરણિત કેટલી હતી? તો 10-20 હતી. આ ધ્યાન રાખજો. એનાથી આગળ જઈએ, તેમાંથી નોકરીનો અનુભવ વાળી સ્ત્રીઓની સંખ્યા મજૂરના વિસ્તારીઓના અનુક્રમે કેટલી હતી? નોકરી વાળી સ્ત્રીઓની સંખ્યા, નોકરી વાળી એટલે સૌથી પહેલા તમે કહેશો કે સર નોકરી વાળી આપણને વાત કરે છે, એમાં મજૂર વિસ્તાર અને એમાંથી હતા કેટલા? 163 અને 14 હતી. હવે એમાંથી આગળ જઈએ, કુલ સ્ત્રીઓમાંથી 10-20 એટલે કે 1020 પરણિત હતી, અપરણિત હતી. એટલે અપરણિતની અંદર 10-20, જેમાંથી શું કહે છે? જેમાંથી નોકરીનો અનુભવની સંખ્યા મજૂર વિસ્તારના અન્ય વિસ્તારમાં નોકરીનો અનુભવ જે છે 163 અને 14 છે. યોગ્ય માહિતી રીતે રજૂ કરવાનું છે. તો બાળકો તમે કહેશો કે સર આટલું તો ક્લિયર થઈ ગયું, હવે જે કરવાનું છે એક સિમ્પલ રીતે તમારે સ્ટેપ મૂકતા જવાનું છે. કેવી રીતે શોધતા જઈશું એ જોતા જાઓ. તો સૌથી પહેલા તમે કહેશો કે સર આની અંદર જે તમારે લેવાનું છે એ 1850 તમને ખબર છે, એમાંથી 10-20 તમે માઇનસ કરશો તો તમે કહેશો કે સર 830 આવશે. કેટલા આવશે? 830. તમે કહેશો કે સર આનું ટોટલ કરી દઈએ, જે આપેલું છે એટલું તો ટોટલ કરી દઈએ એટલે ફટાફટ પતતું જાય. તો તમે કહેશો કે સર 337. આગળ જઈએ 493. આટલો પોઈન્ટ ક્લિયર. હવે તમે કહેશો કે સર જુઓ આટલું પતે એટલે એના પછી એ કહેવાય કે 1336 આપણને આપેલું છે. 1336 માઇનસ 494. બાળકો આંકડા શું કેલ્સી પર લખવામાં સરને વાર થાય એટલે અમુક વસ્તુ સરે લખીને રાખી છે, જે આપણે લખતા જઈએ છીએ. 400 ને કેટલા થશે? 43. તમે કહેશો કે સર શું માઇનસ કર્યું? તો બહુ સિમ્પલ, 1336 માઇનસ 443. એમાંથી આ કરશો એટલે 493 માઇનસ કરશો એટલે આ તમને ફિગર મળી જશે. સેમ વે 540 માઇનસ 337. 514, ફરી એકવાર બોલવામાં શબ્દ ભૂલ થઈ ગયો તો 514 માઇનસ 337 એટલે તમે કહેશો કે સર આવશે કેટલા? તો તમે કહેશો કે સર આવશે 177. હવે બાળકો આ બંનેનું પણ ટોટલ કરી લઈએ, જે આવશે 343. અહીંનું ટોટલ કરીએ તો 487 અને બંનેનું ટોટલ કરશો એટલે 830 આવી જશે. આ પોઈન્ટ પર પૂરો. હવે તમે કહેશો કે સર આગળ કેવી રીતે જવાશે? તો આગળ બહુ જ સિમ્પલ છે બાળકો. તો આગળની શરૂઆત અહીંથી થશે. પહેલા તો આમાંથી આ માઇનસ કરો એટલે તમે કહેશો 549 માંથી સર 136 માઇનસ કરીએ તો 413 આવે. બરાબર છે બાળકો? એટલે જો તમારું ટેલી થશે, તમારે ટેલી કરવું હોય તો એ ખાસ ક્લિયર થઈ જશે. તમે કહેશો કે સર જો 163 પ્લસ 250 એટલે એ ક્લિયર. હવે આમાંથી તમે કહેશો કે સર આ બધું ભૂસી કાઢીએ વધારે, બહુ વધારે. હા બસ, 1336 માંથી 136 માઇનસ કરો તો તમે કહેશો કે સર એ આવશે 1200 અને અહીંયાથી તમે માઇનસ કરશો એટલે 101.
આટલું પતે એટલે તમે કહેશો કે સર આટલું ક્લિયર, હવે તમારે જે આગળ જવાનું છે એ હવે આગળ જઈ શકીએ. તો હવે સિમ્પલ તમારે કરવાનું છે. તો અહીંયાથી લેતા જઈએ તો અહીંયા તમે કહેશો કે સર 136 મને ખબર છે, અહીંયા 93 ખબર છે, તો તમે કહેશો કે સર આવશે 43, આ ખબર છે 1200 અને આ છે 400, તો થઈ જશે 800, તો 814 થઈ જશે. 814 થતાની સાથે તમારો આ પોઈન્ટ પૂરો થઈ જશે અને તમે કહેશો કે સર હવે આવશે 206. એની સાથે આખો સમ પૂરો. બરાબર છે, સમ બહુ ઈઝી કે નાનકડા પ્લસ માઇનસ જ સરે કર્યા છે, બીજું કશું જ નથી કર્યું. પરંતુ જ્યાં ઇન્ફોર્મેશન લખાવી જોઈએ ત્યાં પ્રોપર લખવી ખૂબ જ જરૂરી છે. એટલે શાંતિથી વ્યવસ્થિત પોઝ કરો, લખી કાઢો અને પછી એક નાનકડો દાખલો લઈશું, પછી આપણે પેકઅપ કરીશું. બરાબર, હવે સફર થોડોક આગળ લઈ જઈએ, જ્યાંમાં આપણે ધ્યાન રાખવાનું છે હવે થોડીક ગણતરી થોડીક લાંબી અને કેલ્ક્યુલેશન પાર્ટ થોડાક ધ્યાનથી કરવા પડે એવા છે. આના 2 પોઈન્ટ છે, એટલે કે આવો સેમ દાખલો ઉદાહરણમાં પણ છે જે હોમવર્કમાં તમારે કરવાનો છે, જેની વાત કરી લઈએ કેમ કે છેલ્લે સર ભૂલી જશે ઘણીવાર, તો તમારે પછી શું કે એ ગણતરી પ્રેક્ટિસ કરવી હોય તો ઇઝી રહે. તો પેજ નંબર તમને એક્ઝેક્ટ કહું તો પેજ નંબર છે 40 અને ઉદાહરણ છે 21. આ જાતે કરવાનો છે જે ક્લિયર થઈ જાય. તો હવે શરૂઆત કરીએ એક યુનિવર્સિટીમાં. આ તમને કહી દઉં આ કયા પેજ પર છે, તો આ પેજ નંબર છે 65 પર, દાખલા નંબર છે 5. દાખલા નંબર છે 5. શરૂઆત કરીએ. એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા અને જાતિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું, ત્યારે કુલ 40,000 વિદ્યાર્થીઓ પૈકી 60% છોકરાઓ હતા. કેટલા હતા? 40,000 કુલ હતા, એમાંથી 60% છોકરાઓ હતા. હવે છે ને હું ખાલી વિદ્યાશાખાનું નામ બોલું છું. વિદ્યાશાખા એટલે કે કઈ સ્ટ્રીમ, જે રીતે સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય. અહીંયા શબ્દો થોડાક અલગ છે, બસ એટલું ધ્યાન રાખવાનું છે. ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ, પછી વાત કરે છે ડાક્ટરી, પછી વાત કરે છે તમે જોશો તો તમે કહેશો સર વિજ્ઞાન અને પછી વાણિજ્ય. એટલે તમને ઇનડાયરેક્ટલી આ શાખાઓ આપી એ મેં લખી કાઢી. સૌથી પહેલા જે કરવામાં આવ્યું છે ને, જે શીર્ષક બોલવાનું છે, એક યુનિવર્સિટીના વિદ્યાર્થીનું વિદ્યાશાખા અને જાતિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું, તો આપણે એમ લખવાનું જાતિ અનુસાર કૌષ્ટક રચના, આ શીર્ષક. પછી તમે કહેશો સર આની અંદર ગુણધર્મ, તો વિદ્યાશાખા લખી કાઢો કેટલી, આ જેટલી આપી એ બધી. એટલે કે તમે કહેશો ડાક્ટરી, ઇજનેરી, વિજ્ઞાન શાખા, વિજ્ઞાન અને વાણિજ્ય. વિજ્ઞાન મીન્સ આર્ટ્સ, વિજ્ઞાન મીન્સ આર્ટ્સ, એ ધ્યાન રાખજો. પછી તમે કહેશો અને વાણિજ્ય એટલે તમે કોમર્સ જે ભણો છો એ. પછી તમે કહેશો કે સર આટલું પતે પછી શું, તો હવે જે સમની અંદર છે એક એક પોઈન્ટ વાંચીએ અને એક એક પોઈન્ટને એપ્લાય કરીએ. કેમ કે બાળકો આની અંદર કેવું છે કે એક સાથે વાંચવાથી તમને એટલો આઈડિયા આવી જાય કે તમને આની અંદર આઈડિયા એ આવી જાય કે તમારે કયો પોઈન્ટ બનાવવાનો છે, કેટલો પોઈન્ટ બનાવવાનો છે, એટલે ઇન ધ સેન્સ કઈ જગ્યાએ ગણતરી. કેમ કે મારે ખાસ તમને એ સમજાવવાનું છે કે તમે આ જાતે સમ સોલ્વ કરો તો કેવી રીતે કરશો. તો પહેલા રકમ આખી વાંચી લેવાની, જેથી તમને આ વસ્તુનો આઈડિયા આવી જાય. બીજા સ્ટેપમાં એક એક લાઈન વાંચતા જવાની, એની ઇફેક્ટ આપતા જવાની. શરૂઆત કરીએ સૌથી પહેલા એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ બરાબર છે, તેમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા, તો તમે કુલ વિદ્યાર્થીઓ અહીંયા કહેશો સર અહીંયા કુલ લખી કાઢો અને આને વ્યવસ્થિત રીતે આપણે ક્લોઝ કરી દઈએ ટેબલને. અને અહીંયા પણ કુલ, તો અહીંયા લખાઈ જશે 40,000. અહીંયા પણ કુલમાં કુલ, અહીંયા પણ કુલમાં કુલ. જેવો આ પોઈન્ટ પતે એટલે એનાથી આગળ જઈએ, જેમાં વિદ્યાર્થીઓ પૈકી 60% છોકરાઓ હતા. 60% શું હતા? છોકરાઓ. તો તમે કહેશો કે સર કુલ સંખ્યા આવે છે ને દરેક વખતે વર્કિંગ નોટ બનતી જશે, વર્કિંગ નોટ નંબર 1, તો એમાં તમે કહેશો છોકરાઓની સંખ્યા જે પણ લખો એ લખતા જવાનું. છોકરાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 40,000 ઇન્ટુ 60%. તો તમે કહેશો કે સર 24,000 થાય. કેટલા થશે? તો આની અંદર આપણે છોકરાઓમાં લખીશું 24,000. અહીંયા જાતિ લખવી હોય તો લખી શકો, જાતિ મીન્સ છોકરા અને છોકરી. ઓકે, ચલો તો બાકી રહેશે 16,000. એ તમે કહેશો કે સર તમે જાતે શોધ્યા, 40,000 માંથી 24,000 માઇનસ થાય તો 16,000 આવશે, જે તમારે કન્સિડર કરવાના છે. આગળ જઈએ બાળકો, તો તમે કહેશો ઇજનેરી શાખામાં છોકરાઓની સંખ્યા વાણિજ્યની છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. તમે કહેશો કે સર આનું અત્યારના કશું જ ના થાય, ના વાણિજ્ય ખબર છે ના ઇજનેરીની કોઈ ઇન્ફોર્મેશન છે. આગળ જઈએ, ડાક્ટરી શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 10% વિદ્યાર્થીઓ અને 15% છોકરાઓ હતા. હવે ડાક્ટરીની વાત કરે છે તો ગણતરીમાં લખીએ સૌથી પહેલા, તો અહીંયા વર્કિંગ નોટ નંબર 2 ડાક્ટરીની વાત કરે છે. તો ડાક્ટરીમાં શું કહે છે? યુનિવર્સિટીની કુલ સંખ્યા છે 40, તો એમાં છોકરાઓ
અને છોકરીઓ. બાળકો એ જોજો આટલો મોટો સમ છે પણ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ છીએ અને ઇન્ફોર્મેશન ધીરે ધીરે ભરાતી જશે. તમે કહેશો કે સર એની અંદર જો 40,000 જે ટોટલ હતા એના 40,000 ના 10%. એ ખાસ જોવાનું કે છોકરાઓમાં છોકરાઓ લખાય અને છોકરીઓમાં છોકરીઓ, ઇન ધ સેન્સ આ 15% આગળ પાછળ ના થઈ જાય. કરશો તો તમે કહેશો કે સર આ 4,000 આવશે અને આનું કેલ્ક્યુલેશન કરશો તો 6,000 આવશે. તો આની અંદર તમે કરશો ડાક્ટરીમાં તો સૌથી પહેલા અહીંયા લખશો છોકરાઓ 4,000, 16,000 અને ટોટલ 10,000. આટલે સુધી ક્લિયર? જેવો આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો કે સર આ ડાક્ટરી વાળો હિસાબ ક્લિયર. હવે વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીના કુલ સંખ્યાના 20% પૈકી છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યાના 7મા ભાગની હતી. ફરી સમજો, કુલ સંખ્યાના 20% પૈકી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 7મા ભાગની હતી. તો પહેલા તો કુલ સંખ્યાના 20% લઈ લઈએ. તો વર્કિંગ નોટ નંબર 3. હવે કોણ છે? તો તમે કહેશો કે સર આ વિજ્ઞાન શાખા છે. જે વિજ્ઞાન શાખા આપણે અહીંયા લખેલી છે તો વિજ્ઞાન શાખાની ગણતરી છે વિજ્ઞાન શાખા, જેમાં એવું કીધું છે કે 40,000 20% કીધું છે. કેટલા બાળકો? 20%. એટલે તમે કહેશો કે સર 8,000 જે છે એ વિજ્ઞાન શાખામાં છે. કેટલા છે? 8,000. ક્લિયર બાળકો? આગળ જઈએ તો તમે કહેશો કે સર એની અંદર વાંચો તો પૈકી છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યાના 7મા ભાગની હતી. તો આની અંદર છોકરીઓ અને છોકરાઓ, તો તમે કહેશો કે સર સૌથી પહેલા x હતું તો આના 7મો ભાગ એટલે કે 1/7x થાય. ફરી એકવાર બોલું છું, આ કેટલો છે? 7મો ભાગ કીધો છે એટલે કે ધારો કે આની જોડે 1 છે તો આનો 1/7 ભાગ છોકરાઓ હતા. ફરી ડાયલોગ વાંચો તો તમને ક્લિયર થાય. હું એક વખત એટલે વાંચ કરું છું તમને ક્લિયર થાય. છોકરીઓની સંખ્યા છોકરાઓના સંખ્યા કરતા 7મા ભાગની હતી. જોઈને તમને ખબર પડશે કે સર આમાં તો તમે ઊંધું કરી નાખ્યું છે. છોકરીઓની સંખ્યા કરતા છોકરાઓની 7મા ભાગની કરી નાખી છે. બાળકો આ ધ્યાન રાખવાનું, બસ આ સુધારવાથી તમને ખબર પડે કે કેવી રીતે પોઈન્ટ વિચારાય. એકવાર લખો પછી વાંચો, એવું નહીં ધડાધડ કરવા જ માંડવાનું. તો તમે કહેશો કે સર છોકરાઓની સંખ્યા ધારો કે અહીંયા આપણે સમજો x છે તો 1/7 ભાગ છોકરીઓ થાય. બરાબર છે? તો હવે કરીએ 1/7 ભાગ પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 8,000. કેમ 8,000 બાળકો? તો તમે કહેશો કે સર 8,000 આપણને કુલ ખબર છે. સૌથી પહેલા લસા લેવાની શરૂઆત કરીએ તો અહીંયા તમે કહેશો કે સર આની અંદર લસા લઈએ તો અહીંયા 7 આવે. આ 1x નું તો 1 જ રહે, અહીંયા કશું જ નથી એટલે 7 સાથે ગુણાકાર, ઉપર પણ 7 સાથે ગુણાકાર, જેવું 7 સાથે થાય એટલે છેદ સરખા થઈ જાય એટલે 7x થઈ જાય. અને અહીંયા 8,000 જેમ હતા એમના એમ. તો અહીંયા 8x/7 એટલે 8,000. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 8,000 ઇન્ટુ 7/8 સોલ્વ કરશો એટલે તમે કહેશો કે સર 7,000 આવશે. x 7,000 તો બાકી વધે એટલે કે અહીંયા તમે લખી કાઢો 7,000 તો 1/7 એટલે તમે કહેશો કે સર 1,000 છોકરીઓ હશે. ખબર પડે છે? કેલ્ક્યુલેશન પાર્ટ સમજવું ખૂબ જ જરૂરી છે. જેટલું શાંતિથી કરશો એટલું તમને ફાયદો થશે. આમાં કોઈ લાંબુ અઘરો પોઈન્ટ નથી. જ્યારે ઉલટાના મોટા દાખલા હોય તો ગણતરી ઈઝી હોય, શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ ખાલી કરતા જવાનું છે તો બહુ વાંધો નહીં આવે. બાળકો આની અંદર ધ્યાન રાખજો કે અહીંયા જે આપ્યું છે એ છોકરીઓ છે અને આ છોકરાઓ છે. તો તમે કહેશો કે સર ખાલી ફરક એટલો છે કે અહીંયા 6,000 આવશે અને અહીંયા 4,000. એક માઇનોર આગળ પાછળ લખેલું એ ધ્યાન રાખજો. છોકરીઓ 10% છે અને છોકરાઓ 15% છે. આગળ જઈએ બાળકો, વિજ્ઞાન શાખામાં કુલ સંખ્યાના 60% છોકરાઓ અને 70% છોકરીઓ. તો તમે કહેશો કે સર આની અંદર સિમ્પલ કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે. તો સૌથી પહેલા વિજ્ઞાન શાખા લખીએ એટલે કે આર્ટ્સની શાખા વિજ્ઞાન. તો એમાં તમે કહેશો છોકરાઓ કેટલા લઈશું સર અને છોકરીઓ. બાળકો ધ્યાન રાખજો, દર વખતે કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક ના થવી જોઈએ. માઇનોર વસ્તુ પણ બહુ અગત્યની વસ્તુ. તમે કહેશો કે સર 17 ને 7 છોકરાઓ આ વખતે પહેલા જ આપેલા છે તો છોકરાઓમાં જ લખીશું એટલે તમે કહેશો કે સર 40,000 7% અને 40,000 70%. એટલે તમે કહેશો કે સર 60% આ રીતે લખાય, આ રીતે પણ લખાય. હું બંને રીતે બતાવતો જઉં છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. 2800 અને 6800. તો તમે કહેશો કે સર 2800 અને 6800.
તમે કહેશો કે સર 2800 પ્લસ 6800 કેલ્સી પર કરો ચલો બાળકો, તો તમે કહેશો કે સર 0 0 6 1 એટલે 8 અને 9 એટલે 9600 થઈ જશે. કેટલા થઈ જશે બાળકો? તમે કહેશો કે સર 9600 ટોટલ થઈ જશે. એની સાથે તમારો હિસાબ આ પણ પૂરો. વાણિજ્ય શાખામાં હવે આગળ જઈએ. વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા યુનિવર્સિટીના કુલ સંખ્યાના 3.75% હતી. તમે કહેશો કે સર સૌથી પહેલા તમે વાણિજ્યમાં જુઓ તો વાણિજ્યમાં સૌથી પહેલા તમે જોશો તો તમારે છેલ્લો પોઈન્ટ આ વાળાની વાત કરે છે, તો લખતા જઈએ વાણિજ્ય. તમે કહેશો કે સર વાણિજ્યમાં કુલ છે 40,000, એના 3.75% એટલે તમે કહેશો કે સર 1500, બરાબર છે 1500. એની અંદર છોકરાઓ અને છોકરીઓ. હવે એની અંદર રેશિયો કંઈક આપેલો છે એટલે કે પ્રમાણ આપેલું છે. કેટલું પ્રમાણ છે? 7 એટલે કે 3:7. હવે વર્ડ વાંચી લેજો. પહેલા છોકરાઓ છે તો છોકરા છોકરીઓનું પ્રમાણ તો તમને ખબર છે કે સર ટોટલ કરવાનું 10 એટલે કે અહીંયા 1500 ગુણ્યા 3/10 1500 7/10 એટલે આની અંદર સોલ્વ કરો તો આવશે 450 અને આની અંદર બાકી જે રહેશે એ 450 એટલે આની અંદર તો અહીંયા આવશે 1050. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર છોકરાઓમાં લખીશું સૌથી પહેલા છોકરાઓ 450 1050 અને ટોટલ 1500 આપણને ખબર હતી કેલ્ક્યુલેશન પાર્ટથી. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે ખાલી એક પોઈન્ટ બાકી રહ્યો જે છે ઇજનેરી. તો ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્યની છોકરીઓ કરતાં 3 ગણી હતી. તો આની અંદર સમજો કે 1050 છે એટલે તમે કહેશો કે સર આના 3 ગણા કીધા છે તો 3 ગણા એટલે તમે કહેશો સૌથી પહેલા દાક્તરી એમાં છોકરીઓની સંખ્યા તો તમે કહેશો કે સર બહુ જ સિમ્પલ છે 1050 વાણિજ્યમાં છોકરીઓ હતી એના કરતાં 3 ગણી છે. 3 ગણી એટલે તમે કહેશો કે સર 3 સાથે ગુણવા પડે તો 1150 જે અહીંયા લખીશું 1150. હવે બાળકો સમજો કેવી રીતે શોધવાનું છે. આ 40,000 આપ્યા છે એમાંથી આ બધાને માઇનસ કરો એટલે તમને આ મળશે. 40,000 માંથી બધા માઇનસ કરશો એટલે 10,900 આવશે. કેટલા બાળકો? 10,900. 24,000 માંથી આ બધા માઇનસ કરો. તમે કહેશો કે સર આવી રીતે કેમ દોરો છો? એટલે જેથી તમને ખબર પડે બાળકો કે અધરવાઇઝ તમે કન્ફ્યુઝ ના થાવ. તો 7,750 આવશે અને એની સાથે તમારો આ પોઈન્ટ પૂરો થઈ જશે. બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. સબ્જેક્ટનું થોડુંક ધ્યાન રાખો તો, કેમ કે આમાં પ્રેક્ટિસની જ જરૂર છે. આવા દાખલાઓ કમ્પેરેટિવલી સમજવા ખૂબ જ ઇઝી છે. ખાલી વ્યવસ્થિત રીતે નોટબુકમાં સરસ રીતે લખી કાઢો બાળકો. આપણે મળીશું હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે ડિટેલમાં. એક નાનકડો પોઈન્ટ હું ચર્ચા તમને એક વિડીયો નાનકડી કરીશ એ વચ્ચે. એ બહુ ઇઝી છે કેલ્ક્યુલેશન પાર્ટ, એ તમે વ્યવસ્થિત જોઈ લેજો. મળીશું હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે. ફરી એકવાર શાંતિથી વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો. સર સાઈડમાંથી હટી જાય અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બાળકો. આપણે મળીશું હવે એક સરસ ઉદાહરણ 21 ની અંદર તમારે જાતે કરવાનું છે અને બીજો એક નાનકડો પોઈન્ટ હવે કવર કરીએ છીએ જે વ્યવસ્થિત જોઈ લો.